ઘણા લોકોની સવારે ઉઠતા વેત ખાલી પેટ પાણી પીવાની આદત હોય છે. આ એક સારી આદત છે જેનાથી સ્વાસ્થ્યને જાદુઈ ફાયદા થાય છે. આમ પણ આપણે સૌ જાણીએ છીએ કે પાણી આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવું પણ અત્યંત જરૂરી છે. જો કે તબીબોનું કહેવું છે કે સવારે ખાલી પેટ પાણી પીવાથી અનેક ઘણા ફાયદા મળે છે. શરીરને પાણી મળે. જ્યારે આપણે સૂઈ જઈએ છીએ ત્યારે આપણું શરીર કેટલાક કલાકો સુધી પાણી વિના રહે છે. આથી સવારે ઉઠતા જ શરીરમાં પાણીની કમી થઈ જાય છે. સવારે ઉઠીને તરત જ પાણી પીવાથી શરીરને ફરીથી પાણી મળે છે, જેનાથી શરીરના તમામ અંગો વ્યવસ્થિત કામ કરવા લાગે છે. આ સાથે જ આખી રાત જમા થયેલો કચરો બહાર નીકળવા માટે સવારે પીધેલું પાણી મદદ કરે છે. સવારે ખાલી પેટ પાણી પીવાથી કિડની પણ વ્યવસ્થિત કામ કરે છે અને શરીરનો તમામ કચરો બહાર કાઢે છે, જેને પરિણામે શરીર સાફ રહે છે. મેટાબોલિઝમ વધે. અનેક રિસર્ચમાં સામે આવ્યું છે કે સવારે પાણી પીવાથી મેટાબોલિઝમની ગતિ વધે છે, જેને પરિણામે આપણો ખોરાક વ્યવસ્થિત પચે છે અને શરીરને પણ એનર્જી મળે છે, જેનાથી વજન ઉતારવામાં મદદ મળે છે. ખાલી પેટ પાણી પીવાથી પાચન તંત્ર સક્રિય થાય છે અને આપણો ખોરાક વ્યવસ્થિત રીતે પચી જાય છે. કબજિયાત જેવી સમસ્યામાં પણ આરામ મળે છે. આ સાથે જ ગઈકાલ રાત્રે જમ્યા પછી બચેલો કચરો પણ સરળતાથી સાફ થઈ જાય છે. સ્કિન નિખારે. પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી સ્કિન ગ્લોઈંગ બને છે. સવારે પાણી પીવાની આદત રાખવાથી સ્કિન પરની કરચલીઓ દૂર થાય છે અને અન્ય સમસ્યાઓ પણ ઓછી થાય છે. કચરો બહાર જવાથી સ્કિન સાફ અને હેલ્ધી દેખાય છે. શરીરમાં પૂરતું પાણી હોવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, જેને પરિણામે સિઝનલ બીમારીઓ સામે લડવા માટે શરીરને શક્તિ મળે છે. મગજ વ્યવસ્થિત કામ કરે. મગજને કામ કરવા માટે પૂરતું પાણી જોઈએ. સવારે પાણી પીવાથી મગજ ફ્રેશ રહે છે, જેનાથી યાદશક્તિ, એકાગ્રતા અને નિર્ણય લેવાની ક્ષમતા સુધરે છે. એનર્જી વધે છે. પાણીની ઉણપ થાકનું કારણ બને છે. સવારે પાણી પીવાથી શરીરમાં એનર્જી આવે છે અને આખો દિવસ તમે ફ્રેશ ફીલ કરો છો. ચા કે કોફી પીતા પહેલા પાણી પીવું સૌથી સારું હોય છે. કેટલું પાણી પીવું જોઈએ? સવારે ઉઠતા વેત ઓછામાં ઓછું 1 ગ્લાસ પાણી પીવું જ જોઈએ. ડોક્ટરના મતે નવશેકું પાણી પીવો તો વધારે સારું રહે છે.